જય માતાજી, જય મહાદેવ, હર મહાદેવ. કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો મારા વાલા. તો છે ને મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મહાદેવ બધાને ખુશ રાખે. અને અત્યારે વાગી ગયા છે 6:05 બાકી છે. આખો દિવસ પૂરો થઈ ગયો. 6 વાગવા, સાંજના 6 વાગવાની તૈયારી છે. ત્યારે આપણે વિડીયો સ્ટાર્ટ કર્યો છે. અને આપણે હવે જવું છે ભાઈ હાટું જમવાનું બનાવવા. તો મસ્તીની ભાખરી બનાવી નાખું. અને અમારે મા દીકરીને તો સોમવાર છે, તો સાબુદાણાની કંઈક આઈટમ બનાવશું, અથવા તો ફરાળની કંઈક આઈટમ બનાવીએ. તો કે સાબુદાણા પલાળીને રાખ્યા છે એટલે બનાવશું. તો ચાલો હું પલાળ્યું છે એ તમને બતાવી દઉં, ને બેન શું કરે છે એ પણ તમને બતાવી દઉં. જોઈ શકો છો મસ્તીના આપણે સાબુદાણા, અને આ બટેટાની ચિપ્સ છે. જો આ છે ને મેં બટેટાની ચિપ્સ પાડીને બાફીને સૂકવીને રાખેલી છે, જે તળીને ખાવા હાટું. પણ આ તો આપણે છે ને અત્યારે સાબુદાણા ભેગી પલાળી દીધી છે, કારણ કે આપણે મસ્તીના સાબુદાણાના ગોટા બનાવવાના છે. અને બેન છે ને તે જો કાચની બેણી લૂસે છે. કેમ બેન? જય માતાજી કયો અમારી ફેમિલીને. જય માતાજી, જય મહાદેવ. મમ્મીના વિડીયોમાં સ્વાગત છે. હા, એમાં શું છે, બેનને વહેલું ઉઠીને ટ્યુશન ક્લાસીસમાં જવું પડે, પછી અહીંનું કરવાનું, ઘરનું કામ કરવાનું, મારો વિડીયો એડિટિંગ કરવાનો હોય. પછી 26મી જાન્યુઆરીના વિડીયો પણ સાહેબના એડિટિંગ કરવાના હતા. બેન મૂળ વગરના થઈ ગયા છે, કામનો લોટ વધી. હા, સણિયા સોળી ધોવા પડ્યા. એમાં હું છું, હું એને સણિયા સોળી બધાને પહેરવા દેવાની ના પાડું, કારણ કે હું હજી ધોઈને મેં માંડ ઇસ્ત્રી કરીને આપણે ઠેલામાં ભરીને મૂક્યા હોય તો કોઈક ને કોઈક લેવા આવે, કંઈક પ્રસંગ હોય, કંઈક નાનો મોટો, કોઈક ને કંઈક કામ હોય તો લઈ જાય, પહેરી લે 2-3 કલાક, પછી એમને દઈ જાય. એમ ન થાય કે હાલો આપણે ધોઈને દેવા જઈએ. સવારમાં સૂતા હોય ને ત્યાં બેણા ખખડાવ્યા હોય એવું હોય. કાલ તો હું ખીજાણી હતી, મેં કીધું હવે કોઈને દેતી જ નહીં, અને દેને તો બોલી કરવાની, ભાઈ તમારે લઈ જવું હોય ને તો લઈ જાજો, ધોવાના તમારે. અમે આખો વરસ સુયું છે ને તે નવરાત્રીમાં એકાદી વખત પહેરીએ. કેમ બેન? હા, નવરાત્રીમાં 9 દિવસ નો પહેરે, એક જ દિવસ પહેરવાનો આવ્યો માંડ મોકો મળે આપણને, પણ આપણે ધોવાના કેટલી વાર થાય. મસ્તીની કેટલીમાં ચા બનાવી દીધી છે અને ભાખરી આપી દીધી છે. અને બતાવું તમને બીજું મારે એના હાટું હું બનાવવાનું છે. જો આ આલુ ચિપ્સ બનાવવું છે એની હાટું. તો એને જો મેં જમવાનું આપી દીધું છે. તો હારું હાલો એ ફટાફટ જમી લે ને હું ફટાફટ આલુ ચિપ્સ તળીને એને આપી દઉં. તો હા, તો જો ભાઈને આપણે નાસ્તો બનાવી આપી દીધો, એને જમી લીધું. મસ્તીની આપણી ચિપ્સ બની ગઈ ખાવા. અને આ ભાઈની છે ને ડ્રાયફ્રૂટની બવણી છે, જે ધોવા ઘરે લઈ આવ્યો હતો. આમાં બધામાં ડ્રાયફ્રૂટ ભરતા હોય ને, કાજુ બદામ ને પિસ્તા અખરોટ ને બધું, તો એ ધોવા ઘરે લાવ્યો હતો. તો મસ્તીની ધોઈ દીધી છે. અને હવે આપણે એને આમાં વ્યવસ્થિત ગોઠવી દઈશું ને હરખું લઈને જાજે, નકર ફૂટી જાય. ને આ બાટલો લઈ જવાનો છે. 2 બવણી માથાકૂટ છે. તો મૂકી દો ને. કેમ? બેઠા તો 4 નમાઈ ગઈ, પણ 2 વહી દીધી. જો મિની બેન આવી ગયા છે, હાથ કરે છે બધાને. જો એ મિની બધાને જય માતાજી કે. જો એને બધાને જય માતાજી કીધું છે. તારે હું ભાખરી ખાવી છે, રોટલી ખાવી છે? બી ગઈ તો ચાલુ કરી દે. બોલો અત્યાર સુધી તેનું ચાલુ હતું. અંદર લઈ લે તને. ગઈ ભાખરી ખાવા, અને ભૂખ લાગી હોય ને એટલે ખાવા હાટું આવે. પછી હાથ કરે મિયાવ મિયાવ. મિની જય માતાજી બોલતો હવે. હવે ન બોલે. હવે એ ન બોલે, હવે એ ખાઈ લે. તો એમાં જો ભાખરીની શોખીન છે, ભાખરી ખાવા જ આવે સ્પેશિયલ. તમે જોઈ શકો છો આપણે બટેટા બાફા મૂકી દીધા છે ને, મીઠું નાખી દીધું છે, દેખાય છે તમને મીઠું હોતું. અને હવે પાણી નાખી દઈશું 1 ગ્લાસ. અને હવે આપણે એને 3 સીટી વગાડીને એને બાફવાના છે, કારણ કે આપણે આજે ફરાળી ગોટા મસ્તીના બનાવવાના છે. સાબુદાણાને પલાળેલું તમને બતાવ્યું હતું. તો બટેટા બાફી નાખું પછી જ બનશે. બટેટા બાફા વગર તો કંઈ બનશે નહીં. તો હારું હાલ ફટાફટ બટેટા બાફી લો. તો જો બટેટા બાફા મૂકી દીધા. બટેટા મેં કીધું આગળ બફાઈ તો જાહે, પણ એ ઠરે ત્યાંથી અમને એમ વાટે બેહવું પડશે. તો મને એમ થયું કે આ બ્લાઉઝને 2 હૂક ટાંકવાની છે ને, તો ફટાફટ હું આને 2 હૂક ટાંકી લઉં એમ. તો હું રોજ લાઈવમાં 1-2 હાડી જે છે ઘરમાં રનિંગમાં પહેરું નીટ પહેરવી પડે પછી વારે વારે. તો મેં કે આને હૂક ટકાઈ જાય તો કાલ પહેરવા થાય. પંખા ચાપ પાડી દે ને, ઘડીક ઠરી જાય, ગરમ છે હજી.
તો હાલો જો આપણે હૂક તો ટકાઈ ગયા અને બટેટા ફોલવા બેસી ગઈ પણ બટેટા હજી બહુ ગરમ લાગે છે. બપોર પછીનો સમય તો એવો ફટાફટ વયો જાય ને ખબર જ ન પડે. તો જો બટેટાનો આપણે છે ને સૂંદો કરી નાખ્યો છે અને તૈયાર થઈ નથી, હાડી હલતી નથી હાલ છે. આ કાંઈ વાંધો નહીં, આપણે છે ને જો સાબુદાણા અને બટેટાની ચિપ્સ મેં પલાળી હતી, તમને આગળ દેખાડ્યું હતું. તો જે ધોઈને જ મેં પલાળી હતી. તો આપણે હમણાં એને નિતારીને લેવાની છે. હાલો આપણે એમાં મસાલો નાખવાનો વારો છે. તો છે ને જો આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું, કારણ કે આપણે બટેટા બાફવામાં મીઠું નાખ્યું હતું. તો અહીંયા બહુ ધ્યાનથી નાખવાનું આપણે. અને આપણે છે ને આજે ફરાળી વ્હાઈટ ગોટા બનાવવાના છે, ફરાળી વ્હાઈટ ગોટા. એટલે આપણે આમાં હળદર કે મરચું ને એવું કંઈ નાખવાનું નથી. તો જો ખારી સિંગ આપણે લીધી છે એક મુઠ્ઠી, અને એને આપણે ફોતરા ઉખડીને પછી ખાંડીને નાખવાની છે વ્હાઈટ. તો જો સિંગદાણા ખાંડવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે. અને આ સિંગદાણા જ્યારે તમે ખાંડીને એડ કરો ને તો એ વ્હાઈટ તલ છે અને ખમણેલું કોપરું છે. તો તમે ફરાળમાં જે જે વસ્તુ ખાતા હોય નાખી શકો છો. રૂટી ફૂટી પણ સરસ લાગે છે. કલરની વ્હાઈટ ગોટામાં રૂટી ફૂટી નાખવા કલર એ સરસ આવે ને સ્વાદ એ સરસ આવે. પણ આપણે પાસે એટલું બધું કંઈ અવેલેબલ હતું નહીં અને કોઈ લેવા જાય એમ નથી. તો જેટલી વસ્તુ પાસે છે ને એનાથી આપણે બનાવી નાખીએ. તો જો આપણે બધું સિંગદાણા ભૂકોઈ નખાઈ ગયો છે. હવે બધું મસ્તીનું મિક્સ કરી લઈએ. જો જરૂર પડશે તો આપણે આમાં સેજ એવો ફરાળી લોટ અથવા તો રાજગરાનો લોટ એડ કરશું. નકર આપણે આમાં આજે એક લોટ એડ કરવાનો રહેશે નહીં. તો છે ને જો આપણે બટેટાનો મસાલો અને સાબુદાણા બધું મિક્સ કર્યું હતું ને બેટર વધી ગયું હતું. લોયું નાનું પડ્યું હતું તો મોટું લોયું લઈ લીધું છે, કારણ કે એમાં છે ને હલાવતા બધું મિક્સ કરતા નહોતું ફાવતું. તો જો તમે જોઈ શકો છો મસ્તીનું આપણું વ્હાઈટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે હાથ ધોઈ નાખું, વધારાના વાસણ ધોઈ નાખું. ચાલો જો આપણું છે ને ગેસ ચાલુ હતો, તેલ ગરમ કરવા મૂકી દીધું હતું ને તેલ મસ્ત આપણું ગરમ થઈ ગયું છે. તો આપણે નાના નાના જેમ ગોટા પાડીએ ને ભજીયા, એ રીતે આપણે સાબુના વ્હાઈટ ગોટા પાડી દઈશું. તો છે ને હવે આજે વિડીયો બહુ લાંબો નથી કરવો, એન્ડ આપી દઉં કે ખાવા બેવી ત્યારે અત્યારે આપી દઉં. તો સારું હાલો છે અમથે વિડીયો એડિટિંગ કરીને અપલોડ કરવાનો સમય થઈ ગયો છે. તો આપણે બહુ વિડીયો લાંબો નથી કરવો. તો આપણે એવી રીતે બધા ગોટા તળીને ફરાળ કરવા બેસી જઈશું, કારણ કે આજે આપણે સોમવાર રહ્યા છીએ. તો બધાને હેપી સોમવાર, હેપી મંડે અને શુભ સોમવાર. તો કાલે ફરી મળીશું નવા વિડીયોમાં નવી વાતો સાથે. તો નવી વાતો સાથે, નવી રેસીપી સાથે, નવી રમતો સાથે, નવા આનંદ સાથે. ત્યાં સુધી બાય બાય.